ગુજરાતના હૃદયમાં વસેલું સલાલ ગામ, જ્યાં એક યુવાન નરસિંહલાલ પોતાની જિંદગીના દરેક શ્વાસ દશામાની ભક્તિમાં અર્પણ કરી ચૂક્યો છે. પરિવારનો એકમાત્ર આધાર અને પોતાના લાડકા દીકરાની પરવરિશમાં અર્પણ કરી ચૂક્યો છે. પરિવારનો એકલો આધાર છતાં દિલમાં અઢળક શ્રદ્ધાઓનો સાગર, આ છે એની કહાની, જ્યાં વિશ્વાસની દિવેટ અંધકારમાં પણ પ્રગટતી રહે છે. બેટા પગે તો લાગ. હા પપ્પા. તું કાયમ આવીને આવી મસ્તી ના કર. જય મારી માવડી, જય દશામાં. મેં તારી આખી જિંદગી સાચા ભાવથી તારી સેવા ચાકરી કરી માં. મેં મારા માટે કશું જ નથી માંગ્યું માં, પણ આજે મારા આ દીકરા માટે કહું છું કે મારો દીકરો કોઈ પણ મુશ્કેલીમાં હોય તો માં એની રક્ષા કરજે. હે માં, મારા આ દીકરાની રક્ષા કરજે. જય દશામાં. માતાનો પ્રેમ મિત્ર જેવી માયા બની એને સાથ આપે છે. સારા ભવિષ્યની આશમાં નરસિંહલાલ રાકેશને શહેર મોકલે છે. સમયના પંખો પર સવાર થઈ વર્ષો વીતી જાય છે. નરસિંહલાલનો દીકરો રાકેશ ભણતરના પાઠ પર આગળ વધે છે અને શહેરની ઉજાસમાં રાકેશ પોતાનું સપનું સાકાર કરે છે. એક સફળ એન્જિનિયર બનીને શહેરના ચમકતા દીવો વચ્ચે રાકેશની આંખોમાં કોઈ અણકહેલી અંધકાર છુપાયેલો હતો. સફળતાની ચમક હોવા છતાં દિલમાં એક ચિંતા હતી. એ ચિંતા એટલી ભારેલી કે કામમાં પણ એને મનગમતી શાંતિ ન મળતી હોતી. એવું તો શું ઇમ્પોર્ટન્ટ કામ હતું કે મને જોબ પરથી બોલાવી દીધી? બબુ, યુ નો આઈ લવ યુ. યુ લવ મી? યા ઓફ કોર્સ. આઈ વિલ ડિસાઈડ. તો આપણે લગ્ન કરી લઈએ? ના, હું મારી લાઈફ ફ્રીડમ જીવવા માંગુ છું. જો તું મેરેજ નો પ્લાન કરતો હોય તો મારાથી દૂર જ રહે. જેમ જેમ સફર થાઉં છું તેમ તેમ મનથી ખાલી થતો જઉં છું. શા માટે જીવી રહ્યો છું સમજાતું નથી. હું સલાલ ગામથી વાત કરું છું. આપણા પિતાની તબિયત ખૂબ જ ખરાબ છે. તે ઉપરાંત દવાખાને જવાની ના પાડે છે ને હાલમાં દશામાના ઉપવાસ પણ રાખ્યા છે. તમે આવશો તો જ દવાખાને જશે.
એવી જીદ કરી બેઠા છે. પપ્પા, તમને કઈ ભાન પડે છે? તમે બીમાર છો અને ઉપરથી દશામાના ઉપવાસ કરી બેઠા છો અને હોસ્પિટલ જવાની ના પાડો છો. શું નાના બાળકોની જેમ જીદ કરી બેઠા છો? બેટા, હું હોસ્પિટલે તો જઈશ, પણ મારી એક શરત છે. શરત નિભાવીશ તું? હા, બોલો ને. તો સાંભળ બેટા, તું ભણી ગણીને એન્જિનિયર થઈને આવ્યો, આ ગામમાં રહીને આ ગામનો વિકાસ કર. હા દીકરા, આ ગામનો વિકાસ કર. હા, હું કરીશ. હવે તો ચાલશો ને હોસ્પિટલે? હા દીકરા. આપણા પિતાજીને ખુશ રાખો તો જ એ તંદુરસ્ત રહેશે. બાકી બધું માતાજીના હાજરીમાં છે. હે દશામાં, મને હિંમત આપો, શક્તિ આપો કે આ દુબળી પરિસ્થિતિની સામે હું લડી શકું. તું મને જોઈને ખુશ ના થયો? કેટલા ટાઈમથી તું ગામડામાં રહે છે? હું તને સિટીમાં લઈ જવા આવી છું. હું મેરેજ માટે તૈયાર છું. પણ હું ગામ છોડીને નહીં આવી શકું. હું મારા ગામનો વિકાસ કરવા માંગુ છું. હું હવે ગામમાં જ રહીશ. મારે મારા પપ્પાના બધા સપના પૂરા કરવાના છે. એટલે તું તારા વિચાર બદલી દે. બેટા, તું અહીં છે ને? મને બહુ સારું લાગે છે. દેખાય છે. હવે તમે દિવસે ને દિવસે જુવાન થતા જાવ છો. તમે સાજા થઈ જાઓ એટલે હું શહેરમાં જાઉં. તો હું ફરીથી બીમાર પડી જઈશ. હે દશામાં, આજથી હું મારી નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું. તમે મારી માતા છો, તમે મારી શક્તિ છો. મારા દરેક પગલામાં તમારા આશીર્વાદ રહે. બસ એટલું જ માંગુ છું મારી માવડી. બધું જ સારું કરજો. ભાઈ, તમે ગામનું બહુ સારું વિચારી રહ્યા છો. આર્કેટા સાહેબ આવે છે ને આજે? હા, આવે છે. અને આપણા ગામના પણ લોકો સારી રીતે જીવીએ જો અને આપણા ગામનો પણ વિકાસ થઈ જાય. લો, આવી ગયા આર્કેટા સાહેબ પણ. કેમ છો? મજામાં. તમે કેમ છો? બસ મજામાં. તમને આવામાં કોઈ તકલીફ તો નથી થઈ ને? ના, કઈ તકલીફ નથી પડી. હું પાણી ભરીને આવું ભાઈ. હા.
મારા ગામમાં વર્ષોથી પાણીની તકલીફ બહુ છે. લોકોને ખેતી, સિંચાઈ, બાંધકામ, અન્ય ઘણી વસ્તુઓમાં પાણીની તકલીફ મળે છે. તો તમે કંઈક એવી યોજના બતાવો કે જેનાથી આ તકલીફ દૂર થાય. જે સમસ્યા તમે મને કીધી એમના માટે હું 2-4 પ્લાન તૈયાર કરીને આવ્યો છું, જે હું તમને સજેસ્ટ કરી શકું છું. તમે જે વાત કરી એમના માટે મારી પાસે 2-4 પ્લાન છે સારા એવા, જે હું તમને સજેસ્ટ કરી શકું છું. સમયની સાથે ગામે નવા રંગ રચ્યા. વિકાસની કિરણો ગામના દરેક ખૂણે પ્રસરી ગઈ. રાકેશે પિતાને આપેલું વચન પૂર્ણ કર્યું, પણ દશામાની આંખોમાં હજુ એક આશા બાકી હતી. એ આશા રાકેશના જીવનમાં ખુશીઓ ભરી દેવાની. મારી દશામાં, મારી મોમાઈમાં જેના જિંદગીમાં આવશે ને તો જિંદગી ખુશાલ કરી નાખશે. જય દશામાં. મારી માં દશામાં. જય દશામાં. વિના, અને અંતિમ ઘડીએ એ દશામાની કૃપાથી એ પણ પૂર્ણ થયું. રાકેશની દશા સચોટ રીતે ફળી. ભક્તિ એવી કે શબ્દો ઓછા પડે. દશામાની કૃપા એવી કે ચમત્કાર પણ નમન કરે. સ્ટેટ ઓફ દશામાં જેવા આશીર્વાદનો અંત નથી. એ છે સ્ટેટ ઓફ દશામાં, અનંત કરુણાની માતા. જય હો દશામાં.